છો વિનર્સ? આજે સૌથી સુંદર તહેવાર રક્ષાબંધન. રક્ષાબંધન એટલે એવો તહેવાર કે જેમાં ભાઈ અને બહેનની એકતાનું પ્રતીક છે. બહેન પોતાના ભાઈ ઉપર એક સુરક્ષા કવચ બાંધે છે. એક સુંદર વસ્તુ પૂછું છું, રક્ષાબંધનનો તહેવાર દરેક જણ જોઈ રહ્યા છે. સુંદર રીતે નાની બહેન હોય, બહેનને સરપ્રાઈઝ ગિફ્ટ મળવાની હોય. હવે તો લોકો માગીને ગિફ્ટ લે છે, પણ આ પણ એક તહેવારની સૌથી સરસ મજાની રુચિ છે. આજનો પહેલો પ્રશ્ન, રક્ષાબંધનની શરૂઆત ક્યારે થઈ? તો બહુ વર્ષો પહેલા જ્યારે કૃષ્ણ ભગવાન એ દ્રૌપદીના ત્યાં હતા અને એમના હાથમાં વાગ્યું, લોહી નીકળતું હતું અને દ્રૌપદીએ પોતાના સાડીનો પાલવનો છેડો ફાડીને એને બાંધી કાઢ્યું. ત્યારથી દોસ્તો આ રક્ષાબંધનની શરૂઆત થાય છે. આજથી 5,000 કે 8,000 વર્ષ પહેલા રક્ષાબંધનમાં તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનના હાથમાંથી લોહી નીકળતું હતું, એને બાંધીને કવચ આપ્યું. આ રક્ષાબંધન માત્ર મહાભારત નહીં, મહાભારત પછી રાજા મહારાજાઓ ઘણા થઈ ગયા અને આ રક્ષા કવચ રક્ષાબંધન ચાલતું રહ્યું. દરેક ભાઈની એક ફરજ આવે પોતાની બહેનની રક્ષા કરવાનું. તો એ વખતે જ્યારે દ્રૌપદીના આપણે સૌ જાણીએ છીએ મહાભારતનો એક પ્રસંગ કે જેમાં જ્યારે દ્રૌપદીની પર ખરાબ દૃષ્ટિ સભામાં થઈ ત્યારે એનું ચીર લોકો ખેંચતા હતા, દુશાસન એમની સાડી ખેંચતા હતા, ત્યારે કૃષ્ણ ભગવાને પોતાની બહેનની લાજ રાખી. આની સાથે સાથે મહાભારતની બીજી એક ઘટના કે જે કંઈક અંશે રક્ષાબંધન જેવી છે, તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું. એની સાથે મહારાજા બલી, યાદ હશે બલી રાજા, એની સ્ટોરી પણ કંઈક અંશે રક્ષાબંધન સાથે જોડાયેલી છે. આપણે આપણા બાળકોને, વિદ્યાર્થીઓને એ સાચી સનાતન ધર્મની સમજ આપવી પડશે. આ હિન્દુ ધર્મનો તહેવાર નથી દોસ્તો, હિન્દુ ધર્મ નહીં, સમગ્ર સનાતન ધર્મ. મેં એટલે શબ્દ વાપર્યો, સનાતન ધર્મ. બહુ વખત પહેલા તમે કદાચ સાંભળ્યું હોય તો કર્ણાવતી રાણી ના ત્યાં બાદશાહ અહેમદે એની પર આક્રમણ કરેલું અને એને પોતાના પ્રજાની રક્ષા માટે, પોતાના કિલ્લાને બચાવવા માટે હુમાયુને રાખડી મોકલેલી. અને હુમાયુએ પોતાની બેનની સાથે, સમજો હજી કહું છું, હિન્દુ મુસ્લિમ ધર્મની એકતાનું પ્રતીક પણ આને કહી શકાય. આમાં હુમાયુ તો ક્યાં હિન્દુ છે, પણ છતાંય એક રાખડીના તાતણે બંધાઈને એ એના બેનની રક્ષા કરવા માટે આવ્યો. દોસ્તો વર્ષો પહેલાની વાત છે. હવે આની સાથે આજના મોડર્ન યુગ સાથે કઈ રીતે જોડી શકાય એ પણ એક સુંદર વસ્તુ કહું. આજના મોડર્ન યુગની અંદર આપણે વિચારવું પડશે કે સુંદર મજાની નાની ઢીંગલી એટલે આપણી બેન. મારે તો કોઈ સગી બેન નથી, પણ મને એટલો બધો અનહદ પ્રેમ મળ્યો છે બધી બહેનો તરફથી. મારા માસી, મારા ફોઈની દીકરીઓ જે મારી બહેન કહેવાય, સગી બેન નથી પણ બેનથી વિશેષ પ્રેમ મને આપ્યો છે. આવી દરેક નાની ઢીંગલીને ખુલ્લી આંખે સપના જોવાનો અધિકાર છે. તમે તમારી બેનને આજે રક્ષાબંધન નિમિત્તે એની સપનાને ઉડાન આપો, એને પાંખો આપો કે બેન તું કરી શકીશ. કદાચ બેન યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતી હોય, 10મા કે 12માં હોય, ક્યાં કે નર્વસ થઈ જાય. કારણ કે ઘણી બધી વાર ઘરનું કામ પણ કરવાનું હોય છે કે એક સામાજિક સાથે જોડાયેલા બી હોય છે. તો બી આપણે બેનને એક ઉડાન આપીએ અને સપનું બતાવીએ કે તું પણ એક કોર્પોરેટ લીડરની જેમ કામ કરી શકીશ. હે ને દોસ્તો? તો રક્ષાબંધન નિમિત્તે બધા દિલથી એન્જોય કરો, પણ સાથે સાથે મારા 2-3 શબ્દોને ધ્યાન રાખો. આ સૌથી પવિત્ર તહેવાર છે. તમારી નજરોમાં દરેક સ્ત્રીનું સન્માન થવું જોઈએ. એ જ સાચા અર્થમાં રક્ષાબંધન છે. થેન્ક યુ સો મચ. બાય બાય.